તારીખ 24 ફેબ્રુઆરી 2026 સાંજે 4:30 વાગે સમાજ સેવિકા નીરુબા ચાવડા પરિવારની અધ્યક્ષતામાં શુભેચ્છા સમારોહ કાર્યક્રમ યોજાયો। નીરુબા ચાવડા પરિવાર તરફથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શુભકામના અને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા। મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ અને પાસ થાય તે માટે ગામ અને જિલ્લાનું નામ રોશન કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સાથે સાથે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। નીરુબા ચાવડા પરિવાર તરફથી વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના લોકલાડીલા અને યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। તેમણે પણ બાળકો સાથે વાર્તાલાપ કરી પ્રોત્સાહિત કર્યા હતા। નીરુબા ચાવડા પરિવાર દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, જ્યાં ગામડાથી દૂર શહેરમાં વ્યસ્ત જીવનમાં જીવતા અને સતત ગામની અને સમાજની ચિંતા કરતા એવા નીરુબા ચાવડા પરિવાર તરફથી આજરોજ એમના વતન જૂની સેઢાવી ગામ ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી મિત્રો માટે પ્રોત્સાહન વધારવા માટે અને બોર્ડની પરીક્ષા પૂર્વે સારા પરિણામ માટે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રેડી अपनी शाळाના આચાર્ય શ્રી આયુષભાઈ અને ઓકે એમના પતિ શ્રી જીતેન્દ્રસિંહ પોપટજીને એવી પોતા અજીતની સ્વાગત કરાંજી લખણી કરશે। અજીતની સ્વાગત કરે છે એ કરે છે અને જસીની કરીએ છીએ। કેસો આજના કાર્યક્રમ વિશે અને આપનો પરિચય આપજો। મારું નામ યુવરાજસિંહ જાડેજા છે। આજરોજ જૂની સેઢાવી ખાતે પ્રાથમિક શાળાના જે બાળકો છે એની સાથે મુલાકાત કરી અને ખાસ કરીને વર્તમાનમાં જે બોર્ડની પરીક્ષા આવી રહી છે તેના માટે પ્રોત્સાહિત કર્યા, તેના માટેનો ઉત્સાહ વધે તેના માટે ખાસ કરીને બાળકોએ કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, આવનારી જે પરીક્ષા છે એમાં બાળકોને ખૂબ સારું પરિણામ મળે એના માટેની શુભેચ્છાઓ પાઠવી અને એના માટેની તૈયારી કઈ પ્રકારે હોવી જોઈએ તેના માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું। યુવા નેતા તરીકે વિદ્યાર્થીઓ તરફ તમારો વધુ લગાવ હોય છે, તો એ બારામાં શું કહેશો? વિશેષ વિદ્યાર્થીઓને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને જોવા જઈએ તો વર્તમાનમાં જે નાના બાળકો છે એ ક્યાંક ને ક્યાંક એની રમત જે છે એ હવે મોબાઈલ પૂરતી સીમિત રહી ગઈ છે, તો ખાસ કરીને મોબાઈલ જે છે એનાથી એનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ। ખાસ કરીને બાળકો તો એનો ઉપયોગ ન જ કરવો જોઈએ અને જે રમત રમવી હોય તો ગ્રાઉન્ડ ઉપર રમત રમવી જોઈએ અને ખાસ કરીને જે વર્તમાનમાં જે રીલ કલ્ચર જે વધી રહ્યું છે એ રીલ કલ્ચરથી બહાર નીકળવું જોઈએ અને રિયલ કલ્ચર જે છે એની ઉપર બાળકોનો પણ ઝુકાવ હોવો જોઈએ। તેની સાથે સાથે જોવા જઈએ તો વર્તમાનમાં જે એઆઈનો ઉપયોગ સૌથી વધારે વધી રહ્યો છે, તો એઆઈનો ઉપયોગ પણ ખૂબ મર્યાદિત પ્રમાણમાં વિદ્યાર્થીઓ કરવો જોઈએ। નો ડાઉટ એ વાત સાચી છે કે ભાઈ આવનાર જે યુગ છે એ એજ્યુકેશનનો યુગ છે, જ્ઞાનનો યુગ છે, પરંતુ એનો સીમિત મર્યાદામાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે વર્તમાનમાં એઆઈનો ઉપયોગ હોય કે બીજા મોબાઈલના જે અતિક્રમણ જે થઈ રહ્યું છે, માહિતીનું જે અતિક્રમણ થઈ રહ્યું છે, એમાં યાદશક્તિ છે બાળકોની દિવસે દિવસે ઘટી રહી છે, એની કહી શકાય કે સ્મરણ શક્તિ જે છે પણ ઘટી રહી છે। તો આ બધી જ બાબતોએ બાળકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ, એ આ બાબતથી અમે સંદેશ આપીએ છીએ। આપનો પરિચય આપજો અને આજના કાર્યક્રમ વિશે શું કહેવા માગશો? મારું નામ નીરુબેન ચાવડા, નીરુબેન ખેંગારસિંહ ચાવડા અને હું ગામ સેઢાવીની ગૌસ તરીકે ફરજ રાખું છું અને હું રહું છું અત્યારે ગાંધીનગર સેક્ટર એટલે ગાંધીનગર સરગાસન ચોકડી ત્યાં મારે રહેવાનું અને હું વારંવાર અહીં આવીને આવા પ્રોગ્રામ પણ રાખું છું અને મારા વાલા દીકરીઓ અને મારા દીકરાઓ અને મારું ગામ
એના માટે હું પ્રગતિ આગળ થાય અને આગળ અભ્યાસક્રમમાં આગળ જાય એવી હું પ્રયાસ કરું છું. સોશિયલ મીડિયામાં પણ તમારું એક સારું એવું નામ છે અને એ પ્રેરણા સમાજની અંદર સારી એવી વાર્તાઓ લઈને સારી એવી કામગીરી બાબતે તમે જે કામ કરી રહ્યા છો એ બારામાં શું કહેવા માગશો? હા, એટલે મને પહેલાંથી આવો શોખ કે હું મારા સમાજને અને મારું સમાજ હોય એના સિવાય કોઈ બધા જે આપણે એ હોય ને એ બધાને હું તમામને સપોર્ટ કરું છું. સમાજ સેવામાં પણ જોડાઈશું અને ચેનલ પણ બનાવી છે. એમાં સારા સારા કાર્ય, કોઈ ગરીબ દીકરી હોય કે કોઈ ગરીબ વિધવા માતા હોય એને હું સહાય કરિયાણું આપું, એ બધી કીટનું વિતરણ કરું. એ રીતે મારા આવા નવા નવા પ્રયાસ કરું છું. મારો કોઈ આમાં સ્વાર્થ નથી, પણ મારું સમાજ અને મારું ગામ, મારો દેશ આગળ આવે એવો હું પ્રયત્ન કરું છું અને જેટલી સહાય મારે બને એટલી હું કોશિશ કરું છું. જોડાઈશું ત્યાં પણ સારા સારા કાર્યો અને સમાજ સેવામાં દીકરીઓને માડીઓ, ચૂંદડી દરેક સેવામાં હું સાથ જોડાઉં છું અને એમાં પણ હું જેટલી બનતી કોશિશ કરું છું અને બધાનો સાથ સહકાર પણ આપું છું. અને મારા સમૂહ જે સમાજ છે એમાં ગાંધીનગર પ્રમુખ જે વર્ષાબા છે એમના હું કાર્યકર્તામાં જોડાયેલી છું અને ખાસ કરીને દરેક મિટિંગમાં હું જાઉં છું. આપનું નામ જણાવજો અને આજના કાર્યક્રમ વિશે આપ શું કહેવા માગશો? હું રાજપૂત ઉલ્લાસબેન શિવાજી જૂની શેઠાઈ પ્રાથમિક શાળામાં મારી ફરજ બજાવું છું. આજે ધોરણ 10 અને 12માના બોર્ડની પરીક્ષા માટે જે શુભકામનાઓ પાઠવવા માટે જે કાર્યક્રમ રાખ્યો હતો ભાઈ શ્રી ખેગારભાઈએ, એ નિમિત્તે અમે ગામના વડીલો, શાળાના શિક્ષકો, બાળકો, ગામની માતાઓ, બહેનાઓ બધા એકત્રિત થયા હતા. અમારા મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના નેતા એવા યુવરાજસિંહ જાડેજા બાપુ, મયુરસિંહ ચુડાસમા અને એમની સાથે આવેલ મહેમાન અને અમારા જ ગામના વતની, અમારું ગૌરવ કહેવાય, અમારી પ્રેરણા કહેવાય એવા સોશિયલ વર્કર એવા અમારા નીરુબાએ સરસ એવા કાર્યક્રમનું અમારા ગામમાં આયોજન કર્યું હતું અને ધોરણ 10 અને 12માના છોકરાઓને, વિદ્યાર્થીઓને સરસ એવું મોટિવેશન પૂરું પાડ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી. તો ભાઈશ્રીનો અને નીરુબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, ધન્યવાદ. અસ્તુ.